સમગ્ર વીરપુરની એવી માંગ છે કે જ્યાં સુધી એ સ્વામી વીરપુરમાં આવી જલારામ બાપાની સાક્ષાત્કાર કરી જલારામ બાપાની જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી વીરપુર ગામ બંધ રહેશે। જ્ઞાન પ્રકાશ સ્વામી નહીં, આ અજ્ઞાની અને અંધકાર સ્વામી છે। અઠવાડિયે કે 15 દિવસે થાળ ધરવામાં આવે છે। આ સદંતર ખોટી વાત છે। અહીંયા સદીઓથી પૂજ્ય જલારામ બાપાનું સદાવ્રત ને અંશક્ષેત્ર ચાલી રહ્યું છે। એને અહીંયા આવીને માફી માંગે ને જોવે કે અહીંયા કેટલા લોકો ને કેટલા શ્રદ્ધાળુઓ જ્ઞાતિ જાતિના વાળા ભેદ વગર અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે। ઉચ્ચ નીચનો કોઈ ભેદભાવ વગર સૌ સમાન અને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં, ક્યાંય પણ પારે પાય પૈસો ભેટ સોગાદ દાન કે કોઈ વસ્તુ લેવાતી નથી। સ્વામિનારાયણ સંતે જે વફાત કર્યો છે તેને લઈને જે વીરપુરમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે અને વીરપુર છે તે 48 કલાક છે તે સજ્જડ બની રહેવાનું છે। ત્યારે આપણી સાથે ભક્તો છે, આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે જે વીરપુર છે તે 48 કલાક સજ્જડ બની રહેવાનું છે તેને લઈને શું કહેશો? જ્યારે વીરપુર સમગ્ર જનતા દ્વારા સ્વૈચ્છિક રીતે બંધનું એલાન કરવામાં આવેલ છે કે જે સુરતના અમરોલીના એક સ્વામી છે, જે સ્વામી કહેવાને તો લાયક નથી, પરંતુ એમણે એવી બફાટ કરી છે કે જલારામ બાપાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીત સ્વામી પાસેથી ગુરુ ધારણ કરીને એવી કોઈ બફાટ કરેલી છે। જ્યારે એવી કોઈ સત્ય ઘટના છે જ નહીં, એ આપણા બાપાના પરિવાર દ્વારા પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે। અને અત્યારે સમગ્ર વીરપુરની એવી માંગ છે કે જ્યાં સુધી એ સ્વામી વીરપુરમાં આવી જલારામ બાપાની સાક્ષાત્કાર કરી જલારામ બાપાની જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી વીરપુર ગામ બંધ રહેશે। અને વીરપુર શહેર અને સમગ્ર રઘુવંશીઓએ એવું એલાન કરેલું છે કે 48 કલાકનું એમને અલ્ટિમેટમ આપવામાં આવે છે। અમે કોઈ પણ પ્રશાસન વિરુદ્ધનું કામ કરવા માંગતા નથી, પરંતુ જો 48 કલાકમાં એ સ્વામી આવીને અહીંયા માફી નહીં માંગે તો એના પછીની જે આગલી ચાલ હશે, જે રઘુવંશીઓ પરિવાર દ્વારા જે વિચારવામાં આવ્યું છે, 48 કલાક પછી બધા રઘુવંશીઓ તૈયાર છે કે જ્યારે સ્વામીને રૂબરૂ મળવા જઈએ। પણ અમારી એટલી જ વિનંતી છે મીડિયા દ્વારા કે પ્રશાસન આ વસ્તુને મગજમાં લઈ, પ્રશાસન આ વાતને ધ્યાનમાં લઈ અને એ સ્વામીને એવું કહે કે જે સ્વામી કહેવાને લાયક નથી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક એવા પણ સ્વામી હશે કે જે ખરેખર સ્વામીને કહેવાને યોગ્ય હશે, તો એને સમજવું જોઈએ કે આવા કોઈ પણ સ્વામીને આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જગ્યા ના અપાય કે જે પોતે જ્ઞાન નથી લેતા, કે આજે કોઈ આપણે અન્ય સંતો સાધુ સંતોનો કોઈ પણ જ્ઞાન લીધા વગર એના વિશે કોઈ પણ જાતની ટિપ્પણી ના ઉચ્ચારાય કોઈ પણ સમાજને। એમ તો જલારામ બાપા ફક્ત રઘુવંશી સમાજનો જ નથી, આજે જલારામ બાપાને ત્યાં દરેક જ્ઞાત જાતના લોકો અહીંયા આવે છે, જલારામ બાપાના આશીર્વાદ લે છે, જલારામ બાપાની પ્રસાદી લે છે અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર જલારામ બાપાને ત્યાં આશરો આપવામાં આવે છે। તો આજે આવા એક સંત કે જેની જગ્યામાં આજે લોકોને આપણે આવકારો મળે છે, તો એવા સંત વિશે કોઈ પણ એવા સાધુ એવું કહી દે છે કે ભાઈ એ એવું નથી કરતા, એ અમારી દયા છે, અમારી કૃપા છે, તો એને એવું જોવું પડે કે ભાઈ તમે પેલા લાખો કરોડોના દાન તમે લ્યો છો, તમે લાખો કરોડોના દાન લઈ અને પછી તમે બીજાને સર્વિસ પ્રોવાઈડ કરો છો। તમે એક હોટેલ મેનેજમેન્ટનું તમે કામ કરો છો, તમે કોઈ મંદિર કે એવું કઈ નથી ચલાવતા, તમે એક બિઝનેસ ચલાવો છો કે જેમાં તમે પૈસા લઈ અને સેવા પૂરી પાડો છો। જ્યારે જલારામ બાપાની જગ્યા કેવી છે કે સમગ્ર ભારતમાં કે જ્યાં એક પણ જાતનો રૂપિયો લીધા વગર તમને ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે, લોકોને હજારો લાખો કરોડો ભક્તોને દાન સ્વીકાર્યા વગર એમને ભોજન પીરસવામાં આવે છે અને સમગ્ર ભારતમાંથી ને દેશ વિદેશમાંથી પણ જલારામ ભક્તો અહીં આવે છે। તો આ એક નાની વાત નથી કે જ્યારે એક જલારામ ભક્તને જલારામ બાપાને ઠેસ પહોંચાડે છે, એવી કોઈ એવું નથી। આપણી એટલી જ માંગ છે કે જ્યારે સમગ્ર ભારતના તમામ રઘુવંશીની એવી માંગ છે કે જલારામ બાપાને માફી માંગે, બસ એટલું જ કહેવાનું છે। જય જલારામ। આપણી સાથે અન્ય પણ ભક્તો છે જે સ્વામિનારાયણ જે વફાત કરી હતી તેને લઈને આપણે શું કહેશો? જે સ્વામીએ વફાત કર્યો છે એ સ્વામીને સંપ્રદાયમાં કાઢી નાખવા જોઈએ। સંપ્રદાયમાં આવા લોકો જે બોલે છે એને બોલવાનું બંધ કરી દેવું જોઈએ, એ અમારી ઉગ્ર માંગ છે। જે પણ સ્વામિનારાયણ સંતજી બોલતા હોય બોલવાનું બંધ કરી દે અને આના પ્રત્યેગાત બહુ ઊંડા પડશે। આપણી સાથે રઘુવંશીના છે તે અગ્રણીય છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે શું કહેશો જે સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને? આ જ્ઞાન પ્રકાશ સ્વામી નહીં, આ અજ્ઞાની અને અંધકાર સ્વામી છે। આને પૂજ્ય જલારામ બાપા વિશે જે વાણી વિલાસ ને બફાટ કર્યો છે એનો સખત શબ્દોમાં વિરોધ થઈ રહ્યો છે। આજ આપણે અહીંયા તા દ્રશ્ય નિહાળી રહ્યા છો કે વીરપુરની અંદર વહેલી સવારમાં જ પૂજ્ય જલારામ બાપાના ભક્તો ઉમટી રહ્યા છે। માત્ર રઘુવંશી સમાજ જ નહીં પણ 18 સમાજના લોકોનો જનસેલાબ અહીંયા ઉમટી રહ્યો છે। આના કેમ કે પૂજ્ય જલારામ બાપા એ કોઈ
સમાજ કે કોઈ ગામ પૂરતા સીમિત નથી, વિશ્વ વંદનીય સંત છે. સમગ્ર વિશ્વની અંદર આ જલારામ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા ઉપર આને સીધો પ્રહાર કર્યો છે, અને સનાતનીઓ ઉપર સીધો પ્રહાર કર્યો છે. અને આવનારા દિવસોમાં 2 દિવસની અંદર જો માફી નહીં માંગે તો જલદ આંદોલન થશે, અને આગળના દિવસોમાં અનેક કાર્યક્રમો અહીંયા નક્કી કરવા પ્રમાણે આગળ થશે. આપણી સાથે અન્ય અગ્રણીય ભરતભાઈ ચંદ્રા છે, આપને તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે શું કહેશો? ના હું નહીં, મારા ભાઈ જ બોલતો. શું કહેશો જે સ્વામિનારાયણ પીપળી કરવામાં આવ્યું? સ્વામિનારાયણ સંપ્રદાયના જે આ જ્ઞાન પ્રકાશ સ્વામી છે એને જે નિવેદન કર્યું કે અહીંયા અઠવાડિયે કે 15 દિવસે થાળ ધરવામાં આવે છે, આ સદંતર ખોટી વાત છે. અહીંયા સદીઓથી પૂજ્ય જલારામ બાપાનું સદાવ્રત ને અંશક્ષેત્ર ચાલી રહ્યું છે. એને અહીંયા આવીને માફી માંગે ને જોવે કે અહીંયા કેટલા લોકો ને કેટલા શ્રદ્ધાળુઓ જ્ઞાતિ જાતિના વાળાન ભેદ વગર અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. ઉચ્ચ નીચનો કોઈ ભેદભાવ વગર સૌ સમાન, અને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં, ક્યાંય પણ પારે પાય પૈસો ભેટ સોગાદ દાન કે કોઈ વસ્તુ લેવાતી નથી. આ સમગ્ર વિશ્વની અંદર આ એક જ એવું મંદિર છે. એટલે જ્ઞાન પ્રકાશ સ્વામી અહીંયા આવી અને માફી માંગવી પડશે અને માંગવી જ પડશે. આપણી સાથે અન્ય પણ ભક્ત છે, આપણે તેને વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો જે જલારામ બાપાની ટિપ્પણી કરી હતી તેને લઈને લોકોમાં છે તે રોષ જોવા મળ્યો છે, શું કહેશો? આ લોકો વારંવાર યુટ્યુબ ની હલકી ફેમસતા માટે આવા નિવેદનો આપ્યા જ રાખે છે. હિન્દુ ધર્મને બહુ લાગણી દુભાઈ છે. આવા નિવેદનો આવવા જ ન જોઈએ. હાલમાં જે અયોધ્યા વિશે બી એને કીધું, ત્યાં તો આજીવન થાળ વીરપુર તરફથી છે, બીજા કોઈ તરફથી છે જ નહીં. વીરપુર તરફથી આજીવન થાળ છે. આ લોકોને જે કરવું છે હલકી માનસિકતા, ત્યાંથી એ લોકો બોલી જાય, પછી ત્યાં મીડિયાને બોલાવીને માફી માંગી લે. આવું કેટલો ટાઈમ સહન કરવાનું? તમારી માંગ શું? અમારી માંગ એવી છે કે વીરપુર આવી અને 2 દિવસની અંદર 48 કલશનું જે વેપારી મંડળે કે જે બધાએ અલ્ટિમેટમ આપ્યું છે તે વીરપુર આવી અને માફી માંગી જાય. લોકો દ્વારા અને રઘુવંશી સમાજ દ્વારા એક જ માંગ છે કે 48 કલાકમાં છે તે વીરપુર સજ્જડ બંધ રહેવાનું છે, અને સ્વામી જે અહીંયા દર્શન કરવા નહીં આવે ને માફી નહીં માંગે ત્યાં લગી છે રઘુવંશી સમાજ અને ભક્તો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, વીરપુર.